હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રૂક્સ કિચન. આજે આપણે બનાવીશું રાજસ્થાનની ફેમસ એવી દાળ બાટી. તો સૌથી પહેલાં દાળ બનાવવા માટે કુકરમાં તુવરની દાળ, મગની ફોતરાવાળી દાળ, મગની મોગર દાળ અને ચણા દાળને 2 થી 3 વખત સારી રીતે ધોઈ લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું. દાળમાં પાણી ઉમેરીને તેને 30 મિનિટ સુધી પલાળીને રાખવાની છે. હવે તેમાં ચપટી મીઠું અને ચપટી હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. દાળને 3 વિસલ થાય ત્યાં સુધી બાફવાની છે. તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે તેમાં 1.5 કપ જેટલું પાણી ઉમેરીને ઉકળવા મૂકીશું. હવે એક વાટકીમાં અડધી ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન ધાણા જીરું, અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1/4 ટીસ્પૂન હળદર લઈને બરાબર મિક્સ કરી લઈશું. હવે દાળના વઘાર માટે એક વાસણમાં 3 ચમચી જેટલું ઘી લઈ તેમાં જીરું ઉમેરી લીલા મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળી લઈશું. પછી તેમાં 2 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને તેને પણ બરાબર સાંતળી લઈશું. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં એક ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું. ડુંગળી લસણ બરાબર સંતળાઈ જાય પછી આપણે જે તૈયાર કર્યો હતો મસાલો એ ઉમેરવાનો છે. મસાલાને પણ બરાબર સાંતળીને તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. મસાલો બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં બાફેલી દાળ ઉમેરી દઈશું. દાળ ઉમેરીને પછી તેને ધીમા ગેસ ઉપર 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દઈશું. પછી તેમાં થોડી કોથમીર ઉમેરી દઈશું. તો હવે તૈયાર છે આપણી સરસ મજાની દાળ. દાળ બાટીની દાળ તૈયાર થઈ ગઈ છે. તો હવે બાટી બનાવી લઈએ આપણે. બાટી બનાવવા માટે એક વાસણમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ અને 1 કપ જેટલો ઘઉંનો રેગ્યુલર લોટ ઉમેરીશું. હવે તેમાં અજમો, હળદર, મીઠું અને અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. પછી તેમાં 3 ચમચી જેટલું ગરમ ઘી ઉમેરીશું. હવે તેમાં જરૂર મુજબ નવસેકું પાણી ઉમેરીને નરમ લોટ બાંધીને તેને 20 થી 25 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવાનું છે. પછી તેમાંથી મીડિયમ સાઇઝની ગોળ બાટી તૈયાર કરી લઈશું. હવે આપણે જે મુઠિયા બનાવીએ છીએ એ કુકરમાં બાટીને 20 થી 25 મિનિટ સુધી બાફી લઈશું. હવે બાટીને 2 ભાગમાં કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે ઓવન કે બાટીના કુકરમાં પણ ડાયરેક્ટ બાટી બનાવી શકો છો. મેં અહીંયા બાટીને બાફીને તળીને બનાવી છે. આ બાટી ખાવામાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે. બાટી સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાની છે. આ રીતે બનાવેલી બાટી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. હવે દાળ બાટી સાથે જે ચટણી સર્વ થાય છે તેના માટે મેં અહીં 8 થી 10 લાલ સૂકા મરચાંને અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળ્યા હતા. મરચાં અને એક ટામેટું એડ કરીને સરસ પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટને ગાળી લઈએ. પેસ્ટ સરસ બની ગઈ છે. હવે એક વાસણમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી તેમાં લસણની પેસ્ટ ઉમેરીશું, જીરું ઉમેરીશું. હવે મરચાં અને ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું અને મીઠું ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, સરસ મજાની તૈયાર છે આપણી દાળ બાટી વિથ ચટણી. આઈ હોપ કે મારી આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.